મહેસાણા ખાતે પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા રણસિંગુ ફૂંકાયું। પાસ સમિતિ તથા સર્વ સમાજ સમિતિ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા અભિયાન શરૂ કરાયું। અભિયાન અંતર્ગત મોઢેરા રોડ પર વીઆઈપી નગર ખાતે સભા યોજવામાં આવી। સભામાં પાસ સમિતિના કન્વીનર સતીશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મિલનભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ સહિત અન્ય જાગૃત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ સહિત રહીશો હાજર રહ્યા હતા। હાલમાં પોતાને આધુનિક બતાવવા અને ફિલ્મી અનુકરણના રંગે રંગાયેલા દરેક સમાજની દીકરીઓના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લેવાના દૂષણને ડામવા કે નિયંત્રણ લાવવા પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવા જરૂરી બની ગયા છે। દીકરીના ભાગીને તથા પ્રેમ લગ્નમાં ફક્ત દીકરીની જ નહીં પરંતુ મા બાપ સહિત સમગ્ર પરિવારની ઇજ્જત આબરૂ દાવ પર લાગી જતી હોય છે, જેનું મુખ્ય કારણ લગ્ન કરવાની વય મર્યાદા અને હળવા કાયદા જવાબદાર હોવાનું કહેવાયું। જો પ્રેમ લગ્નના કાયદામાં સુધારા કરવામાં આવે તો કોઈ પણ સમાજની દીકરીઓની અને તેમના મા બાપની ઇજ્જત બચાવી શકાય એમ હોય છે। જે અભિયાન અંતર્ગત આગામી તારીખ 25 ઓગસ્ટે મહેસાણા ખાતે નીકળનારી મહારેલીમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। સતીશભાઈ, આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજનો અમારો મહેસાણા મોઢેરા રોડની ખૂબ મુખ્ય સોસાયટી વીઆઈપી નગર સોસાયટીમાં અમે કાર્યક્રમ રાખેલો। એમાં અમારા મુખ્ય બે મુદ્દા હતા। એક પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર અને ફ્રી શિક્ષણ। એમાં પ્રેમ લગ્નના કાયદામાં અમે સરકાર જોડે અમારી 4 માગણીઓ, એક તો 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત રાખો, બીજું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીને 30 વર્ષ પછી પ્રેમ લગ્ન કરવા હોય તો એની વિદાય પણ જેમ ઘર આગળથી હોય એમ એના મા બાપનું આધાર કાર્ડ જો હોય એની જ કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ। ત્રીજો મુદ્દો એ રહ્યો કે સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ નહીં કરો। અને ચોથો મુદ્દો અમારો એવો કે કોઈ પણ 30 વર્ષ પછી પ્રેમ લગ્ન કરવો હોય તો 10 લાખ રૂપિયા એ છોકરીના મા બાપના નામે એફડી છોકરો કરાવે। આવી માગણીઓ સાથેની અમારે વીઆઈપી નગરમાં અમારી આજની મિટિંગ હતી। એમાં ખૂબ મોટી સંખ્યામાં બધા સોસાયટીના ભાઈઓ બહેનો હાજર રહ્યા અને આ મુદ્દાને સાથ સહકાર આપ્યો। અને આગામી 25/8/25ના રોજ મહેસાણામાં જે ભવ્ય રેલીનું આયોજન કરેલું હોય એમાં પણ તન મન ધનથી અહીંયા સાથ સહકાર આપી અને મોટી સંખ્યામાં આવશે એવું આહવાન કરવામાં આવ્યું। આ મુદ્દો ફક્ત પાટીદાર સમાજ માટે જ રહેશે કે સર્વ સમાજ માટે? આ મુદ્દો રહ્યો એ સર્વ સમાજ માટે। કેમ કે કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય કે કોઈ પણ ધર્મ હોય એમાં દીકરી ભાગી જવાના પ્રશ્નો અને પ્રેમ લગ્નના કાયદાનો દુરુપયોગ કરી અને અમુક લોકો એનો દુરુપયોગ કરીને છોકરીઓને ફસાવે છે। તો આમાં સર્વ જ્ઞાતિ સમાજ અને સર્વ ધર્મ સમાજ આ અભિયાનમાં જોડાયેલો છે અને આ ભારતના તમામ ધર્મ અને તમામ જ્ઞાતિ માટેનો આ મુદ્દો છે અમારો। દીકરીની સુરક્ષા માટે જે આ ભાઈઓએ પાસ કન્વીનરો તથા સમાજના જે આગેવાન ભાઈઓએ જે આ ઝુંબેશ ઉઠાવી છે તેમાં દરેક માતા પિતા તથા દરેક વડીલો તથા બહેનોએ ખૂબ સાથ સહકાર આપવો જરૂરી છે।